સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં તંત્રના પાપે મોટી દુર્ઘટના થઈ શકી હોત. અંધારામાં ડિમોલિશન કરાતા સોની સમાજની વાડી પર જર્જરિત ટાંકી પડી. જર્જરિત પાણીની ટાંકી તોડતા સમયે સમાજની વાડીને ભારે નુકસાન થયું છે. રાત્રિ દરમિયાન ડિમોલિશનને લઈને અનેક સવાલ ઉભા થયા. કોઈપણ પ્રકારની સેફટી અને સુરક્ષા વગર કામગીરી કરાઈ હોવાનો આક્ષેપ છે. સમાધાન કરવા માટે ગયેલા તંત્રએ નવી સમસ્યા ઉભી કરી છે, જેમાં જીયુડીસીએ ડિમોલિશનની કામગીરી કરી હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ તો આ ગંભીર આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. કોઈપણ પ્રકારની સેફટી નહોતી કે સુરક્ષા વગર આ કામગીરી કરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ધાંગધ્રામાં તંત્રના પાપે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. રાત્રિ દરમિયાન તંત્રને આ ડિમોલિશન છે તે યાદ આવ્યું ને રાત્રિના અંધારામાં ડિમોલિશન કરવામાં આવ્યું. અંધારામાં જર્જરિત પાણીની ટાંકીનું આ ડિમોલિશન તંત્ર દ્વારા કરાયું છે. ગત રાત્રે 8 વાગ્યાના સમયે નગરપાલિકા દ્વારા જીયુડીસીને એક પ્રોજેક્ટ સોંપેલો બાજુની ટાંકી તોડવા માટે, અને એ ટાંકી તોડતા સોની સમાજની વાડી ઉપર અડધો ખૂણો એમનો અંદર પડતા ખૂબ એવું ડેમેજ થયેલ છે. પણ નગરપાલિકાના કર્મચારીઓને તાબડતોબ અમે મળી અને વાત કરેલ, અને તેઓએ અમને ખૂબ આશ્વાસન આપેલું કે વહેલામાં વહેલી તકે અમે તમારી વાડીને સમારકામ કરી આપશું. કેમ કે તમારે લગ્નની સિઝન અને વાડી સતત ભાડે આપતા હોય તો વાડીમાં કોઈ અડચણરૂપ ન થાય, અને વહેલામાં વહેલી તકે અમે આ તમારું કામ સરળ રીતે સમાપ્ત કરી દઈશું એવું અમને વચન આપેલ છે. એટલે અમારા માટે કોઈ અત્યારે ફિલહાલ કોઈ ફરિયાદ નથી, કેમ કે આ બધા અમારા ઘરના છે. પણ આશ્વાસન રૂપે વહેલામાં વહેલી તકે થઈ જાય એવી વિનંતી સાથે હું આપ સૌને વિનું છું. સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયા છે. વિશાલ, ધાંગધ્રામાં તંત્રના પાપે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. આ સમગ્ર ઘટના સામે આવી છે, શું અપડેટ? નેહા, ચોક્કસપણે વાત કરવામાં તો ધાંગધ્રા શહેર વિસ્તારમાં જીયુડીસી અને નગરપાલિકા દ્વારા એક પાણીની ટાંકી હતી, તેને તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી અને નવી ટાંકી બનાવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ અહીંયા સવાલ એ છે કે મોડી રાત્રે અચાનક જ તંત્રને સુરાતન ચડ્યું અને ટાંકી તોડવા માટે અલગ અલગ વાહનો અને મશીનો સાથે ટાંકી તોડવાની પ્રક્રિયા હાથ ધરાઈ. પરંતુ સવાલ એ છે કે જો તે સોની સમાજની વાડી ઉપર પડીને વાડી સર્જાઈ છે, જો ત્યાં કોઈ લગ્ન પ્રસંગ અથવા તો અન્ય કોઈ પ્રસંગ ચાલુ હોત અને અંદર માણસો બેઠા હતા હોત અને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાત તો જવાબદાર કોણ હોત? પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સાધન સુરક્ષા અને ફાયર સેફટીની કોઈ સુવિધાઓ નહોતી, જેને લઈને જ મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. પરંતુ સદનસીબે કોઈ લોકો નહોતા, એટલે મોટી જાનહાની હાલ તો ટળી છે. અને તંત્ર દ્વારા હાલ તો એવી પણ બાંહેધરી આપવામાં આવી છે કે તમે જે સોની સમાજની વાડી છે તેની રિપેરિંગ પણ કરી આપીશું. પરંતુ જવાબદાર કોણ? આવી પ્રકારની બેદરકારી માટે એ પણ એક સવાલ સેવાઈ રહ્યો છે. નેહા, બિલકુલ વિશાલ, જાણકારી બદલ આભાર.